આજથી સોનું અને ચાંદી ખરીદવું મોંઘું થશે। સરકારે સોના અને ચાંદીની ઇમ્પોર્ટ ડ્યુટીમાં વધારો કર્યો છે। સોના ચાંદીની ઇમ્પોર્ટ ડ્યુટી 6% વધારી 15% કરાઈ છે। સોના ચાંદીની આયાત પર બેસિક ડ્યુટી 10% લગાવાઈ છે। આ ઉપરાંત 5% સેસ લગાવવામાં આવ્યો। કુલ આયાત શુલ્ક 6% વધારીને હવે 15% થઈ છે। આ કર માત્ર સોનાના બિસ્કિટ પર નહીં પરંતુ આભૂષણ પર પણ લાગુ થશે। સોના ચાંદીની આ નાની મોટી વસ્તુ પર ડ્યુટી લાગશે। ભારત વિશ્વમાં સોનાનો બીજો સૌથી મોટો ગ્રાહક છે, જ્યારે કે ચાંદીમાં વિશ્વનો સૌથી મોટો ઉપભોક્તા પણ ભારત જ છે, જેના કારણે દેશમાં સોના ચાંદીની ઇમ્પોર્ટ ડ્યુટી પર ખાસ નજર રાખવામાં આવી છે। તેની અસર દેશના વેપાર નુકસાન, વિદેશી મુદ્રા ભંડાર પર પડતી હોય છે। ભારતમાં વર્ષ 2025 દરમિયાન સોનાની આયાત અંદાજે 58 થી 60 અરબ ડોલર હતી। નોંધનીય છે, વર્ષ 2024માં સરકારે સોના પર લાગતી કસ્ટમ ડ્યુટીને 15%થી ઘટાડીને 6% કરી હતી, જેના કારણે સોનાની આયાતમાં સતત વધારો થયો હતો, જ્યારે કે તસ્કરીમાં ઘટાડો નોંધાયો હતો। હવે વૈશ્વિક સંકટને ધ્યાનમાં રાખીને ફરી ઇમ્પોર્ટ ડ્યુટીમાં વધારો કરી દેવાયો છે। જ્યારે આપ જુઓ જે રીતે ઇમ્પોર્ટ ડ્યુટી વધી છે સોનાની, પહેલા કેટલી હતી, હવે કેટલી છે વાત કરીએ। બેસિક ડ્યુટી પહેલા 5% હતી અને હવે છે 10% કરાઈ છે। સેસ જે 1% હતો તે હવે 5% કરાયો છે। એટલે ઓવરઓલ જોવા જઈએ તો જે ઇમ્પોર્ટ ડ્યુટી છે તેમાં 15%નો વધારો કરાયો છે। હવે લોકો પર તેની શું અસર પડશે, ત્યારે હવે જ્વેલર્સ માલિક માટે મોંઘું થયું છે સોનું અને ચાંદી। જ્યારે જ્વેલર્સ માટે મોંઘું થાય છે ત્યારે ગ્રાહકો પર પણ તેની સીધી અસર થતી હોય છે। જ્વેલર્સને મોંઘું મળતા ગ્રાહક પર તેની અસર થતી હોય છે। સોના ચાંદીની અસર લોકો પર પડશે। ઇન્ડસ્ટ્રીઝમાં પણ ભાવ વધારાની અસર દેખાશે, કારણ કે ઇન્ડસ્ટ્રીઝમાં પણ સોના અને ચાંદીનો ક્યાંક વપરાશ થતો હોય છે। કિંમતી ધાતુનો ઉપયોગ વધતા ઇન્ડસ્ટ્રીઝને પણ મોટું જે મોંઘો પડશે સોનું અને ચાંદી। ભારત વિશ્વમાં ચાંદીનો સૌથી મોટો ઉપભોક્તા છે અને જે હવે ડ્યુટી વધી છે, ભારત વિશ્વમાં સોનાનો બીજો નંબરનો સૌથી મોટો ગ્રાહક પણ છે। ત્યારે ભારતમાં સોના અને ચાંદીની ખરીદી વધુ થતી હોય છે, પ્રસંગોમાં ખાસ સોના ચાંદીની લેવડ દેવડ થતી હોય છે અને ત્યારે ભાવ વધારો થતાં હવે સામાન્ય લોકો પર તેની અસર રહેવાની છે। એક તરફ ડોલર સામે રૂપિયો પણ વધી રહ્યો છે અને આ કર માત્ર સોનાના બિસ્કિટ નહીં પરંતુ આભૂષણ પણ જોવા મળશે। ત્યારે આપણે એ પણ જાણીએ કે સુરતના વેપારીઓનું શું મંતવ્ય છે, આવું જાણીએ। ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે રીતે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, ત્યારબાદ સોના ઉપર જે ટેક્સ જે છે તેમાં વધારો થયો છે। હાલમાં સોના ઉપર જે ઇમ્પોર્ટ ડ્યુટી છે તે 15% લાદવી કરવામાં આવી છે। ત્યારે આપણી સાથે જ્વેલર્સ માલિક જોડાયા છે। જી દીપકભાઈ, જે રીતે ઇમ્પોર્ટ ડ્યુટી 15% કરી દેવામાં આવી છે, શું કહેશો? આ એક પગલું આવે એવું લાગી જ રહેલું હતું, કારણ કે જે રીતે માનનીય પ્રધાનમંત્રી જે રીતના વાત કરેલી હતી એ રીતના લોકોમાં સોના ચાંદીને ખરીદીનું પ્રમાણ ઓછું થાય એના માટે અત્યારે આ ડ્યુટી લગાવવામાં આવેલી છે। અને આગળથી 2 વર્ષ પહેલાં પણ આ ડ્યુટી 16% જ હતી, પછી દર વખતની જેમ પહેલાં બજેટમાં આ ઘટાડવામાં આવેલી હતી અને પછી પાછું આજે ફરીથી પાછું 15% ડ્યુટી લગાવવામાં આવેલી છે। સર, સામાન્ય જે ગ્રાહક છે તેના ભાવમાં શું ફરક પડશે? ઓવરઓલ જોવા જઈએ તો આજે 10%નો ભાવનો ઉછાળો કહી જ શકાય। અત્યારે જ્યારે માર્કેટ ખુલેલું છે ત્યારે 16,65,000 રૂપિયા ચાંદી સોનાનો ભાવ છે અને 3 લાખ રૂપિયા ચાંદીનો ભાવ ફરીથી પાછો પહોંચી ગયેલો છે, જે ગઈકાલની સરખામણીમાં 10%નો ઉછાળો દેખાડે છે। જે સોનું બજારમાં છે અત્યારે તેના પર ફેર પડશે ખરો? સોનું બજારમાં જે રૂટીન જે છે એ માર્કેટમાં આજે 10%નો ઉછાળો આવી જ ગયેલો છે, એટલે જે સોનાનું આજની માર્કેટ જે છે એમાં 10% પ્લસ ચાલી રહેલું છે અત્યારે। સર, ગ્રાહકીની વાત કરીએ તો વડાપ્રધાન દ્વારા જે રીતે અપીલ કરવામાં આવી છે, ગ્રાહકી પર કેટલી અસર? ગ્રાહકી તો એમ કહી શકાય કે અત્યારે બધા જ્વેલર્સને ત્યાં 40% ઓછી હતી અને અત્યારે આ પાછો ભાવનો વધારો આવવાથી લોકો પોતાના બજેટમાં ઘટાડો લઈ આવશે। એટલે જે અમે આપણે આગળ પણ વાત કરેલી હતી કે હવે જે કંઈ ખરીદી થશે એમાં ઘટાડો જ હશે, એટલે અને માનનીય પ્રધાનમંત્રીશ્રીની અપીલ છે, અમે બધા જ્વેલર્સ લોકો સાથે જોડાઈ ગયેલા છે અને અમે લોકો પણ કસ્ટમર માટે રિસાયકલ માટેની વાત કરીએ છીએ। પણ જ્યારે સોનાની ખપતની વાત આવશે ત્યારે આ વખતે ચોક્કસથી ભારત સરકારના જે ઇમ્પોર્ટના આંકડા હશે એમાં ઘણો બધો ઘટાડો આવેલો હશે। તો આ હતા દીપકભાઈ, જેઓ દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન દ્વારા જે રીતે અપીલ કરવામાં આવી છે, અપીલમાં જે જ્વેલર્સ માલિકો છે તેઓ પણ જોડાયા છે। કેમેરામેન વિજય બેસાણા સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।